હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં? ના હોપ કે તમે બધા મજામાં જશો. જો આપણે સવારે જાગી ગયા, નાસ્તો કરી લીધો છે અને હવે બોટલ ભરવાનો વારો આવી ગયો છે. તો અને અહીંયા જો મેં હજી એનું ગોળવાળું દૂધ બનાવી નાખ્યું છે. ભરેગી હજી એની જો ભાખરી પણ થઈ ગઈ છે. ત્યારે નાસ્તો થઈ ગયો છે, ઘણું ખરું કામ પણ પતી ગયું છે. તો ચાલો અમારે કચરા પોતા કરવા છે, તો હું કચરા પોતા કરી નાખું. જો અત્યારે તો મસ્ત મજાના છે ને નવરા થઈ ગયા છે ને હવે બેસવાનું છે મશીને. અને દેવાંશભાઈ નામ જો લબ્બરની એની છે ને ચોટલીની રીંગું છે પણ ખિસ્સામાં નાખવીશ. દેવાંશ શું નાખવું છે? અને મિસ્ટ્રી બેને નાવાનું બાકી છે પણ હવે કેદી નાઈ કોને ખબર. હા તે મળે થોડું હા મળો હાલો ને મિસ્ત્રી જો સમોસા ને ખમણ લીધા ને તો ખાય છે. દેવાંશ આ દેવાંશ શું ખાશો? દવા લે દવા ખાઈશું એટલે મકાનીઓ ખામડાતી. તો વાગી ગયા છે 2 અત્યારે જવાનું છે મિસ્ત્રીના સ્કૂલે. ચોપડાને એવું લેવા જવાનું છે. વેકેશન ખુલવાની તૈયારી છે થોડાક દિવસમાં, એટલે જો ચોપડાને એવું લેવા જવાનું છે. તો ચાલો હું જાઉં છું. દેવાંશને સુવડાવી દીધો છે કારણ કે આજ તો લાઈન હશે ચોપડાની, કારણ કે બધાને અહીંયાથી લેવાના છે. તો ચાલો આપણે ત્યાં જઈને મળવી. સરસ્વતી માનું મંદિર છે આવતા જ ની અંદર જ છે. તો ચાલો આપણે મિસ્ત્રીના ચોપડાને એવું લેવા જવાનું છે. તો જઈએ, કારણ કે પારસ તો નથી એવી કે આ વખતે મારે એકલું આવવું પડ્યું છે. તો ચાલો ફટાફટ જે ગુજરાતી માધ્યમ મીડિયમમાં જવાનું છે. અત્યારે કોઈ દેખાતું નથી, જો બધું ખાલી છે. અત્યારે જો મિસ્ત્રીના ચોપડા લેવા ગઈ હતી ને આવી ગઈ ઘરે. તો અત્યારે જો મિસ્ત્રી એટલા ચોપડા આવી ગયા: ઇંગ્લિશ, ગુજરાતી, પર્યાવરણ, ગણિત, કોમ્પ્યુટર, ચિત્રકલા ને હિન્દી. એટલા ચોપડા આવી ગયા છે. હવે આની બધીની બુક્સ લેવાની બાકી છે અને પેન્સિલ ઇરેઝર બધું લેવા જવાનું બાકી છે. તો ચાલો હવે આપણે બધું પેક કરી દેવી અને પાછા આપણા કન્ટિન્યુ આપણા કામે લાગી છે. ને અહીંયા જો પિંકુ ઇસ્ત્રી કરવા બેસી ગઈ છે. કમેન્ટ કરવા ઊંધું ભાઈ હાંસ પડી જાય. બા શું થઈ? કેમ કાંઈ ને એમ થોડા હાલે? કોથો ને થપ્પો મારી દીધો. બા પડશે હોય નમી ગયું છે. એટલી જ બનાવીશ બા. કેટલા દિવસ થા બનાવું છું ને બનતી જ નથી. ટેકો ટકાઈ જ નહીં જો ને. છોકરાને વસ્તુ લેવા જવી પડી ન જવી પડે બા. 2 દી ફામે વહી ગયા, કાલ બપોર પછી આમ વહી ગયા ને એવી રીતના બધું ન હોય બા. એ બા હા બંધ કરી દે. હું બંધ કરી દઉં? કોથળી બંધ કરી દઉં? વાપરવાના કોણ આપશે? એ બા બાપશો? એ બા મને કોઈ આપતું નથી. હું તમને કે થાપ બા પગાર નહીં આવે. પગાર ક્યાં કાઢવો મારે? કોણ આપે મને પગાર? કોણ આપે? એ બધો વયો જાય મિસ્ત્રીનામાં, ટ્યુશન ફી. બા મને ખીજાણા. બાનો મગજ ટીપો બા. પછી હું એક વસ્તામાં ભાગ પાડીશું, પછી આ પાડો. એ નહીં કહું. તમારે ભાગ દેવો જોઈએ. બોલો, ઈચ્છા છે? મંજૂર છે? એ બા મંજૂર છે? એ હું માગીશ. દેવો ને કાપીને ને અડધી નહીં જાવ દો. તમને જ બધું હારે દેવાનું છે બા. કાંઈ રાખવાનું જ નથી તમારે કાંઈ. એ બાજુ બાકી પૈસા હોય ને એ મારા મૂકી છે. એ હળગી નો છે એટલે હળગી મારું છે. એ બા પૈસા હળગી જાય તો એ મંદિર જ જાય. હન એવો જીવ રાખો બા, થોડોક મોટો જીવ રાખો. એ બા તમે નહીં કરતા છો? બાનો જીવ થોડોક ટૂંકો છે એટલે બા નહીં કરતા. હે એ હું શું નહીં અંદર બેઠી છું લે.
આ જો બા છે ને આવું આપણે ઇજ્જતના કાકરા કાઢી નાખે છે બા વિડીયો સામે બા બધા જોતા આ બધા જોતા છે એમ કે બા કેમ એમ બોલે છે આ કોણ છે આ એમ કયો હવે ખોટું ખોટું કહું છું એમ ખોટ ખોટ કહો છો આ કોણ બા મજાક મસ્તી કરે છે આ કોણ બધા એમ કે પિંકુનું બા બધા એમ કે બાને હાસવતા નહીં હોય બધાને ખબર છે પણ બાને યાર મજા આવે કોમેડી કરવાની કા બા બાને મને હેરાન કરવાની બહુ મજા આવે છે જોવે ઈ કે તમને રોજ વિડિયો જોઈશ હે તમને એમ કે કેમ છે બા હારશે તો તમે એમ કે ના રે ના એમ કે કોણ મળ્યું તમને ઘણા કે ઘણા કે છે જોજી બાને બધાના ફ્રેન્ડ બાના જાતા જિંદગી ફ્રેન્ડ થઈ ગયા પેલા નહોતા કાબા આ હું શું ને તો તમને ફ્રેન્ડ કરી દીધા નકર તમને કરી કોણ દે હવે ફેમસ થઈ ગયા બા હન વિડિયો પૈસા આવવા મળ્યા હન કેટલા આવ્યા લાખ લાખ સદા છે તાર મારી પૂછતી હું મને લાગે કઈ ખબર તમારા ફ્રેન્ડ હોય એમ પૂછે તો તને કરજે એમ કહેવાય નાના બાજી આવવાનું બાકી છે આવશે સોડી ક્યાંથી આવવા મળ્યા મને ખબર છે એનું ઉડીને હું ખબર હોય સારું હાલો આપણે કન્ટિન્યુ કામ મળવી કરવા અત્યારે જો આપણે વાડીમાં આવી ગયા છે ને આપણે લેવાનો પપૈયો જમરૂ ખાવા શીતલબેન આવ્યા છો લીંબુ આવી ગયા છે તો આપણે જો પપૈયો આમ છે ત્યાં જવાનું છે હવે પપૈયાના પાન તોડવા માટે તો ચાલો આપણે પપૈયાના પાન પહેલાં લઈ લેવી તમારે 2 જ પપૈયાના પાન લેવાના હતા તો મેં 2 પપૈયાના પાન લઈ લીધા છે અને તો હવે જવાનું છે મારે ઘરે હું વાડીની છે ને મુલાકાત લેવા માટે આવી હતી તો જો અહીંયા જમરૂખ પણ છે જો હજી નાના આવ્યા છે બહુ પણ નાના છે તો ચાલો આ પારસ માટે આપણે છે ને પપૈયાના પાન તોડી લીધા છે 2 તો ચાલો એને રસ પાવાનો છે એને કેવો ડેન્ગ્યુ થઈ ગયો છે એટલે આવું ગોળ ઢકણ્યું મને બનાવી દો ને એક 2 બનાવી દેવા 2 બનાવી દે જો કેમેરામાં બોલ છે પછી નહીં બનાવી દે મને 2 ગોળા લઈ આવજો એક તારો ને એક મારો પછી ગોળા ઢાંકણું આપે મારે મોંઘું પડશે રેવા દો બેન હું બનાવી નાખીશ હો ના હું દે તને હારા ગોળા લઈ આવજો તમે લેતા આવજો ગોળા એ પણ ખાવાના લઈ દઈશ એને તો જો વાગી ગયા છે 7 જ વાગ્યા છે અને છે ને આપણે અત્યારે બનાવવાનું છે રસોઈમાં દાળ ઢોકળી બનાવવાની છે મને તીખું ખાવાનું મન થયું હતું ચટણીનો પાકડો મારી લે હે ઓલું ખોલ ખાનું હા પછી એમાં ચટણી લઈ લાલ કલર પ્યોર દેશી મરચું છે ખાઈ લેવાનું 2 ફાકડા મેં પિંકુન છે ને ગમે ત્યારે તીખું ખાવાનું મન થાય ને ત્યારે આપણે 2 ફાકડા એમાં જ મરાવાના ઓકે પેલા માં ટ્રાય તો કર પછી મારવા મને નો ભાવે તો જો દાળ ઢોકળી મળી છે આમાં શું છે દાણા બાફેલા નાખવાના છે કહેવાય છે આ ખડું કર્યું છે મારી હારવારી ઢોકળી બનાવતો બનાવી કેટલી હે? કરી દી કીનો તું ને માસી બે રસોઈ બનાવતા શીખી જાય લ્યો શરૂ કર્યો છે મેં કીનો તો ચાલો જો હવે આપણે છે ને આ ટૂંકું તો કરવું પડશે દેવાય છે પગર ગીરો છે તો ચાલો વાળીને ખાવાનું તૈયાર કરી નાખું કારણ કે મને હવે પાણી આવવા મળ્યું છે મોઢામાં હું પિંકુ ઉપરથી અથાણું મૂક્યું છે ને તો મને અંધારામાં બીક લાગે લાઈટ લઈ લાઈટ લઈને જાઓ અને દેવાંશ કામ વધારે સમજો એ આવ્યો ત્રીજો બાટલો જો બધા બાટલા ખાકર છે એ આવ્યો અહીંયા તો આપણી ઘરે બીજા આવી ગયા છે રસોઈ બનાવવા માટે બેન પછી લીધી તો હું કરું તમે કઈ રસોઈ બનાવીને ખાવાનું ઘરમાં બનાવવા તો આવું શું પડે ગેસનો બાટલો વહી ગયો એમ કે ને પેલી આ જો કાંઈ નહીં. વણું છું જોઈ લો. કાંઈ નહીં હવે છે ને તું અહીંયા જમી લેજે તમ તાર હો હા અહીંયા હમણાં અહીંયા જોઈ આવું બાટલો લાવો બાટલો તો લાવો કાંઈ વાંધો નહીં એમાં લાડ રૂમું છે અમારે 2 આ ઉપરની છે ને હાવ ખાલી જ પડી દઈશ પણ હું બે 400 ને તમે હમાઈ જાઓ ચાર હમાઈ રોટ ને આ છે ને આપણો હોલ કેવડો મોટો છે તમે બકા ભેગું દોરી આવું રાતે વાંધો નહીં બકા ટેન્શન હું કામ લેશો તો આપણે અત્યારે દાળ ઢોકળી ખાઈને આવી ગયા નીચે અને થોડુંક હાલવા જવાનું હતું તો થોડુંક હાલી આવ્યા થોડી કોથળી કરવાની હતી કરી નાખી બંડલ પણ વાળી નાખ્યા આજ તો કાંઈ કોથળી ન જાજી બની કારણ કે દેવા મિસ્ત્રીને ચોપડા લેવા ગઈ હતી ને દેવાંશને બપોર પછી કેવરાવતા હતા અને મશીને બહુ આજ કેવરાયું કારણ કે ધાગો બહુ તૂટી જતો હતો તો એવું બધું છે હાલ્યા કરે તો થોડીક જ કોથળી બનાવી છે દેવાંશભાઈને હજી રમવું છે
તો મેં કીધું કાંઈ નહીં, સારું તું રહ્યો દે. પણ અજય જો જમીન આવી ગયા છે નીચે આવે છે. તો જો આજ મિસ્ત્રીના છે ને ચોપડા બહુ બધા લઈ આવ્યા હતા ને, તો હવે જેને બુક બાઇન્ડિંગ કરાવવા જવાનું બાકી છે, તો હવે એનું છે ને બધું કરવું તો જોશે. ચોપડા ને એવું આવી ગયું છે, હવે એના બુક ને એવું બધું લેવા જવાનું છે, તો 2 દિવસમાં લઈ આવશું. શૂઝ લેવા જવાના છે એના, કેટલું બધું કામ છે, વાત જવા દો એની. અને આ બધું કામ હજી ન કરવાનું, એ બધું કામ મને હોય પૂછે તો એમ કે તું કરશો હું, તું કરશો હું. અજયનું કેવું એવું છે. આપણા બધાને સપોર્ટથી જ આપણે આગળ વધવાનું છે. તો તમે બધા છે ને ફૂલ સપોર્ટ કરજો અને સબસ્ક્રાઇબ ફટાફટ કરી નાખજો. તો ચાલો મળીશું કાલ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, બાય બાય, ગુડ નાઇટ.